ગજવામાં ગજ નથી ને વાતો છે કરોડોની. કાલે રિલીઝ થતી ગુજરાતી ફિલ્મ કુકા ઇઝ મની કેશની અસલી સ્ટોરી. હેલો મિત્રો, સ્વાગત છે ફિલ્મ જગતની ટીપ ટોપ ગુજ્જુની દુનિયામાં. ચાલો હવે વાત કરીએ આ ફિલ્મની અસલી સ્ટોરી વિશે. જો તમે ટ્રેલર જોયું હશે તો તમને અંદાજો આવી ગયો હશે કે આ ફિલ્મ એક એવા યુવાનની છે જેનું નામ છે હરી, જે પાત્ર સમર્થ શર્માએ ભજવ્યું છે. હરી એક એવા મધ્યમ વર્ગના પરિવારમાંથી આવે છે જ્યાં સપનાઓ તો આકાશ જેવડા છે, પણ વાસ્તવિકતામાં લાઇટ બિલ ભરવા માટે પણ ગજવામાં પૈસા નથી. ફિલ્મમાં સૌથી જોરદાર વાત એ બતાવી છે કે જ્યારે આપણી પાસે પૈસા નથી હોતા ને ત્યારે આપણને લાગે છે કે બધી જ મુસીબતોનું કારણ પૈસાનો અભાવ છે. એટલે હરી પણ એક એવી દોડમાં નીકળી પડે છે જ્યાં તેને બસ ગમે તે રીતે અમીર બનવું છે. તે વિચારે છે કે કુકા એટલે કે પૈસા હોય તો જ દુનિયામાં માન મળે છે. પણ ટ્વિસ્ટ ત્યાં આવે છે જ્યારે તે સફળતાની આ સીડીઓ ચડવાનું શરૂ કરે છે. ફિલ્મમાં આપણને જોવા મળશે કે પૈસા કમાવવાના ચક્કરમાં હરી પોતાની નૈતિકતા અને પોતાના અંગત સંબંધો સાથે કેવા સમાધાન કરે છે. શું એ અમીર બનીને ખુશ રહેશે કે પછી એને સમજાય છે કે જીવનમાં પૈસા સિવાય પણ ઘણું બધું કિંમતી છે. આમાં ચેતન દૈયાનું પાત્ર વાર્તાને એક અલગ વળાંક આપે છે જે જોવાની ખરેખર મજા આવશે. સાથે જ અરવિંદ વેગડાની હાજરી ફિલ્મમાં એક જોશ ભરી દે છે. આ ફિલ્મ ફક્ત એક મનોરંજન નથી, પણ આજના યુવાનો માટે એક અરીસો છે જેઓ રાતોરાત અમીર બનવાના સપના જોવે છે. તો મિત્રો, આ હરીની જર્નીમાં તમે એની સાથે જોડાવા તૈયાર છો? તમને શું લાગે છે, શું પૈસાથી બધું જ ખરીદી શકાય છે? તમારી રાય મને કોમેન્ટમાં ચોક્કસ જણાવજો. જો તમે પણ આ મૂવી જોવા જવાના હોવ તો વિડીયોને લાઇક કરજો અને શેર કરવાનું ભૂલતા નહીં. આવી જ અવનવી અપડેટ્સ માટે અત્યારે જ ફોલો અને સબસ્ક્રાઇબ કરી લો ટીપ ટોપ ગુજ્જુને. ગજવામાં ગજ નથી ને વાતો છે કરોડોની. કાલે રિલીઝ થતી ગુજરાતી ફિલ્મ કુકા ઇઝ મની કેશની અસલી સ્ટોરી. હેલો મિત્રો, સ્વાગત છે ફિલ્મ જગતની ટીપ ટોપ ગુજ્જુની દુનિયામાં. ચાલો હવે વાત કરીએ આ ફિલ્મની અસલી સ્ટોરી વિશે.